સોનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોંગ્રેસ પાર્ટીના એકમાત્ર મહિલા ઉમેદવાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારોને ટક્કર આપી રહ્યા છે, તેમની માટે કહેવાઈ રહ્યું છે કે એક નારી સબ પે ભારી। આ શિક્ષિત ઉમેદવારે મતદારોને શું કહ્યું સાંભળો। સોનગઢ નગરપાલિકાની ચૂંટણી આ વર્ષે પહેલા ધીમી શરૂઆત થઈ, પરંતુ પાછળથી ખૂબ રસાકસીવાળી બની ગઈ છે અને એમાં પણ વોર્ડ નંબર 4, 5 અને 6 નગરની ચર્ચામાં રહ્યા છે। ત્યારે આજરોજ વોર્ડ નંબર 5માં કોંગ્રેસ પાર્ટી વતી ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારોને ટક્કર આપી રહેલ મહિલા ઉમેદવાર એટલે અમીષાબેન વસાવા એની સાથે ચેનલે વિશેષ મુલાકાત કરી। ત્યારે આ મહિલા ઉમેદવારે સ્પષ્ટ કહી દીધું હતું કે હું કહેવામાં નહીં પરંતુ કંઈક કરી બતાવવામાં માનું છું। આ ઉમેદવારે જણાવ્યું કે હું મારી સામે ઉભેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જેટલી પૈસાવાળી નથી, પરંતુ હું શિક્ષિત છું। હું રાજકારણમાં પૈસા કમાવા માટે નથી આવી અને હું પૈસા ખર્ચીને પણ ટિકિટ માટે નથી આવી। હું લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવી છું અને જો જાહેર જનતા મને ચૂંટીને લાવશે તો લોકોની સેવા કરીને બતાવીશ। સાથે જ કોંગ્રેસ ઉમેદવાર અમીષાબેન વસાવાએ જણાવ્યું હતું કે સોનગઢ નગરપાલિકામાં જેમના કામ નથી થતા એવા દરેક વ્યક્તિને સાથે સામાન્ય રાખીને કામો થાય તે માટે તેઓ રાજકારણમાં આવ્યા છે। એમણે કહ્યું હતું કે ભલે આજે લોકો ખુલીને મારી સાથે પ્રચારમાં બહાર નથી નીકળી રહ્યા, પરંતુ દિલથી દરેક વ્યક્તિના આશીર્વાદ મારી સાથે છે। મારા વડીલો મને પોતાની દીકરી સમજીને મત આપશે તો મારા યુવા મિત્રો મને પોતાની બહેન સમજીને મત આપશે અને વિજય બનાવશે એવો મને પૂરો વિશ્વાસ છે। અને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું મારી સાથે ઉભેલા ઉમેદવારોને પણ મારા ભાઈ બહેન જ ગણું છું। હું કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા નથી માંગતી અને એ મારો સ્વભાવ પણ નથી। હું ગરીબ ઘરની દીકરી છું અને રાજકારણમાં સેવા કરવા માટે આવી છું। જો જનતાના આશીર્વાદ મળશે તો લોકોની સેવા વધુ સારી રીતે કરી શકું, તે માટે લોકો મને મત આપે, અપાવે અને વિજય બનાવે એવી સર્વને મારી બે હાથ જોડીને વિનંતી। કારણ કે સ્થાનિક કક્ષાએ પક્ષ જોઈને નહીં પરંતુ વ્યક્તિ જોઈને મતદાન કરવું જોઈએ અને એથી પણ વધુ જે વ્યક્તિને મત આપો છો એની નીતિ કેવી છે એ પણ લોકોએ જોવું જોઈએ। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। સોનગઢ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 5ની વાત કરીએ તો એક નારી સબ પે ભારી। વોર્ડ નંબર 5માં જે ઉમેદવારો હતા એમાંથી 3 લાખ ફોર્મ કેન્સલ થઈ ગયા કોઈ કારણોસર, પણ એક મહિલા ઉમેદવાર બાકી રહી ગઈ। કોંગ્રેસ પાર્ટીમાંથી અમીષાબેન વસાવા જે 3 ઉમેદવારો સામે એકલા લડવાના છે, ત્યારે અમે એમની પાસે મુલાકાત લઈને જાણવા આવ્યા છે કે સોનગઢ નગરના વિકાસમાં વોર્ડ નંબર 5ના લોકો જો એમને ચૂંટીને આવે તો તેઓ લોકોને માટે સેવા કેવી રીતે કરશે અને તેઓ રાજકારણમાં કેમ આવ્યા છે અને કઈ રીતે લોકોને અપીલ કરવા માંગે છે, આવો જાણીએ। મારું નામ અમીષાબેન સિંગાજીભાઈ વસાવા। બેન, આપ કયા વોર્ડમાંથી કઈ પાર્ટીના ઉમેદવાર છો? મેં વોર્ડ નંબર 5ની કોંગ્રેસની ઉમેદવાર છું। બેન, આપના જે મતદારો છે એને શું કહેશો? મેં એમ કહેવા માંગુ છું કે મને તમારા કિંમતી અને પવિત્ર મત આપો, અપાવો અને વિજયી બનાવો। બેન, બીજા ઉમેદવાર કરતાં તમને જ મત કેમ આપવા જોઈએ ભાજપના ઉમેદવારની સામે? મેં આ રાજકારણમાં પૈસા કમાવા માટે આવી નથી, મેં લોકોના કામ માટે આવી છું, એ પણ ઈમાનદારીપૂર્વક કરીશ। મેં બોલવામાં નથી માંગતી પણ કામ કરી બતાવવા માંગુ છું। તો જાહેર જનતાને મારે એ જ છે કે મને તમારો કિંમતી અને પવિત્ર મત મને આપો, અપાવો અને વિજય બનાવો। જી, ધન્યવાદ।